આજ રોજ જે મહેસાણાની અંદર સંગીતાબેન નામની દીકરીની જે હત્યા થઈ હતી એની મુલાકાત લેવા માટે અમારા ગુજરાતના જે આંદોલનકારીઓની ટીમ હતી તો એ ટીમમાંથી અમારા પૂર્વીનભાઈ, ગીતાબેન, વરુણભાઈ, સુરેશભાઈ ઠાકરે, મેઘાબેન, જગદીશભાઈ આવી ગુજરાતની ટીમ અત્યારે એમના પરિવારને મળવા માટે આવી. તો અમે સમાજને પણ વિનંતી કરીએ, પાટીદાર સમાજને પણ વિનંતી કરીએ કે જે સામાજિક આગેવાનો રહ્યા, જે સમાજમાં નોંધ લેતા નથી, તમે આ દીકરી અને આ પરિવારની તમે ઘરની પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો. એકદમ નાજુક પરિસ્થિતિ. એના ઘરમાં એના પિતાશ્રી નથી, એનો ભય તો થોડા મનબુદ્ધિના ભય. તો આવા પરિવારની અંદર દુઃખ આવ્યું હોય, આજે ઘરમાં કમાવનારી એવી એકલી દીકરી હતી એની જે હત્યા થઈ, એના સંદર્ભમાં અમારા ગુજરાતની ટીમ આજે એસપી સાહેબને મળી અને પરિવારને પણ મળી અને પરિવારને મળ્યા પછી અમને ખૂબ દુઃખી થયા. તો હવે અમારા વરુણભાઈ એ બાબતે બે શબ્દો પરિવાર વિશે કહે છે. એસપી સાહેબને ને બીજી જે હત્યાની વાત છે ને એ બધું તો અમે પ્રક્રિયા કરી દીધી છે. મીડિયાના માધ્યમથી બધાને જાણ થતી રહેશે. પણ આ પરિવારને એકમાત્ર આર્થિક રીતે આધાર આ દીકરી હતી. તો ખાસ સમાજના આગેવાનોને, રાજકીય આગેવાનોને બધાને વિનંતી કરી કે આ પરિવારમાં હવે આ મા દીકરો બે જ રહ્યા છે તો એમનું જીવન નિર્વાહ થાય, એમને જીવવામાં કોઈ તકલીફ ના પડે એટલી આર્થિક સહાય પૂરી કરવાની જવાબદારી પણ આપણી બધાની થાય છે. અત્યારે હાલ શરૂઆત કરીને અમે એમની બેંક ડિટેલ, એમના ચેકનો ફોટો અને એ બધું વિગતવાર રજૂ કરીશું અને એ તો આપીશું જ. પણ અત્યારે હાલ શરૂઆતના ભાગરૂપે હું ને પૂર્વીનભાઈ ને ગીતાબેન ત્રણેય ભેગા થઈને આ પરિવારને 21,000 રૂપિયાની સહાય આપીએ છીએ. અને સમગ્ર ગુજરાતમાંથી જે પણ છે એ લોકો આ પરિવારને 1 રૂપિયો, 10 રૂપિયા કે 10,000 જે પણ સહાય કરવી હોય એ કરજો. અમે પૂર્વીનભાઈ અને ગીતાબેને ત્રણેય ભેગા થઈ અને 21,000 રૂપિયા સહાય આપવાનું નક્કી કર્યું છે. અને સમગ્ર ગુજરાતની બીજા સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો 1 રૂપિયાથી લઈને 1 લાખ સુધી જે મદદ કરવી હોય એ મદદ કરે. આ દીકરીના ન્યાય માટેની લડાઈ અમે લડી લઈશું, પણ આર્થિક સહાય કરવામાં અમે ટૂંકા પડીશું. તો આર્થિક સહાય બધા, સુરેશભાઈ પણ આર્થિક સહાય આપે, સુરેશભાઈ ઠાકરે પણ 2100 રૂપિયા આર્થિક સહાય આપે છે. તો બધા પરિવારોને, આ પરિવારને આર્થિક સહાય આપે. અમે એમની બેંક ડિટેલ, યુપીઆઈ કોડ અમારો સતીશ સ્થાનિક આગેવાન તરીકે અને સુરેશભાઈ ઠાકરે બે ટૂંક સમયમાં રજૂ કરશે. તો એ યુપીઆઈ કોડ ઉપર અને એમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ પણ તમે સહાય કરી શકો છો. બીજી વાત અમે વિગતે પછી કરીશું, પણ આખા ગુજરાતમાંથી આ પરિવારને આર્થિક સહાય મળે એ જ અમારા આંદોલનની ટીમ હતી. બધાને બે હાથ જોડીને વિનંતી છે. અમે અમારી શક્તિ પ્રમાણે શરૂઆત કરી છે. તમે તમારી શક્તિ પ્રમાણે, અમે જે બેંક ડિટેલ તમને સતીશભાઈ આપે એ બેંક ડિટેલમાં તમે પણ શરૂઆત કરજો. એ જ અભ્યર્થના, એ જ પ્રાર્થના. અને ગીતાબેન પણ વાત કરશે. ખૂબ દુઃખ સાથે આપણે કહેવું પડે છે કે આ ગુજરાતની અંદર જ્યારે મહિલા સુરક્ષાની બહુ મોટી વાતો થતી હોય અને આ દીકરીને 10-10 દિવસ માટે કે આ બધા જ અમારા લોકલ આગેવાનો સતીશભાઈ ને સુરેશભાઈથી લઈને અમારા દર્શનભાઈ વકીલો, અમારા જયદીપસિંહભાઈ ખૂબ મહેનત કરી, ખૂબ લાગણીથી એમને એક પોતાની દીકરી સમજીને આ દીકરીને ન્યાય માટે એમને ખૂબ સંઘર્ષ કર્યો. અને 10-10 દિવસ વીત્યા છતાં પણ આપણે આજે આ સરકાર પાસે અને પોલીસ તંત્ર પાસે પણ ન્યાયની જો માંગણી કરવી પડતી હોય તો આપણા બધા જ માટે ખૂબ દુઃખની વાત છે. કારણ કે સામાન્ય પરિવાર છે એટલે એને પોલીસ કે બીજા કોઈ લોકો એને સામાન્ય ગણીને ધ્યાનમાં પણ નથી લેતા. એટલે એક આખા ગુજરાતમાં એક મેસેજ આપવા એ માંગુ છું કે એક સામાન્ય પરિવારની દીકરીની લડતમાં આપ સૌ સાથ અને સહકાર આપજો. કારણ કે આ સામાન્ય પરિવારનો કોઈ સહારો હોતો નથી. એટલે આખા ગુજરાતની અંદર માહિતી એ આપવી પડે કે એક સામાન્ય ઘરની દીકરી હોય તો એને કોઈ પોલીસ પણ સપોર્ટ કરતું નથી. ત્યારે આજે અમે બધા જ અને અમારી ટીમ આંદોલનકારીઓ ખૂબ આક્રમક રીતે અત્યાર સુધી ગુજરાતની અંદર લડ્યા છીએ. અને જ્યાં પણ કોઈ ગુજરાતની અંદર કોઈ પણ સમાજની દીકરી સાથે જો આવો અન્યાય થશે તો આ જ ટીમ રાત દાડો મહેનત કરી અને આ ગુજરાતની દીકરીઓને ન્યાય અપાવવાના પ્રયત્નો કરશે.
ઘણા બધા આગેવાનોએ જે વાત કરી, પરંતુ હું અહીંયા વાત કરું કે માત્ર પાટીદાર સમાજની વાત નથી. તમામ સમાજની કોમની એકતા જળવાઈ રહે. અને તમે જોઈ શકો છો કે જે રીતે આપણા જયદીપસિંહ વકીલ છે, તો જયદીપસિંહે જ આખી આ વિષય લીધો છે અને તમામના લોકો સુધી લાયા છે. એટલે હું સોશિયલ મીડિયાના દ્વારા અપીલ કરું છું કે ગુજરાતની અંદર આપણે અત્યાર સુધી જોઈએ છે કે લગભગ જે સમાજના શ્રેષ્ઠી હોય, આર્થિક રીતે સમૃદ્ધ હોય, એવા લોકોને એમના પરિવારો ન્યાય જલ્દી મળતા હોય છે. પરંતુ આ સોશિયલ મીડિયાના દ્વારા અને અમારી ટીમ કે અમે જે રીતે ગુજરાતમાં અત્યારે કામ કરી રહ્યા છીએ, તો કોઈ પણ પરિવારને કોઈ પણ સભ્ય હોય અને કોઈ પણ મુશ્કેલી હોય તો સમગ્ર ટીમ કામ કરે છે. વરુણભાઈ શરૂઆતમાં કીધું, બેને પણ કીધું, ફરીથી અપીલ કરું છું, સમાજની અંદર ઊંચા ઊંચા ભવનોનું બધું નિર્માણ કરીશું, પણ સમાજની સેવા ત્યારે જ સાર્થક થશે જ્યારે પરિવારનો સામાન્યમાં સામાન્ય કોઈ પણ સમાજનો પરિવાર હોય એને જ્યારે ન્યાયની જરૂર હોય ત્યારે ન્યાય મળે અને સમાજની હૂંફની જરૂર હોય ત્યારે હૂંફની જરૂર પડે. ન્યાય માટે અમારી ટીમ કટિબદ્ધ છે અને સમાજને જ્યારે હૂંફની જરૂર છે ત્યારે સમગ્ર સોશિયલ મીડિયાની ટીમ દ્વારા હું અપીલ કરું છું કે તમામ સમાજના લોકો અત્યારે એને મદદ કરે. સમાજને હૂંફની જરૂર છે. વિસ્તૃત વાત નથી કરતા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમને સોશિયલ મીડિયા દ્વારા એ પણ બતાવીએ છીએ કે હાલની પારિવારિક જે તકલીફ છે એ તમે જોઈ શકો છો. સતીશભાઈ તમે આવો. તમે પાટીદાર સમાજ સુખી તો સુખી નથી. તમે આ પરિવારની હાલત તમે જોઈ શકો છો. ભાઈ માનસિક થોડા મન બુદ્ધિના છે, એમના આ દીકરી જ કમાવાવાળી હતી. તમે આ ઘરની પરિસ્થિતિ જોઈ શકો. તમે આ ઘરની પરિસ્થિતિ જોઈ શકો તો એકદમ સામાન્ય પરિસ્થિતિ છે. સામાન્ય પરિસ્થિતિ. તમને તો આશીર્વાદ મળશે. કમાતી હતી, ઘરનું ભરણ પોષણ કરતું હતું, એની હત્યા થઈ ગઈ છે, તો એને ન્યાય મળવો જોઈએ. અને સમાજને પણ અપીલ